એકચ્યુઅલી અત્યારે દુનિયાની અંદર એવું ચાલે છે કે ટ્રમ્પ એક વેપારી છે અને દુનિયાના બધા દેશોની જોડે અને એની સ્ટાઇલમાં વેપાર કરવો છે. હવે જે સ્વતંત્ર અને મજબૂત દેશો છે એ તો એની હામાં હા ના મિલાવે. સ્વાભાવિક છે કે પાકિસ્તાન જેવા ગરીબ ભિખારી દેશ હોય જેને એના વગર ચાલે એવું નથી, કારણ કે જ્યાં સુધી એ ભીખનો રોટલો આપે નહીં ત્યાં સુધી એમનો દિવસ સવારે ઉગે નહીં અને ચા નાસ્તો થાય નહીં. બાકી ભારત, બ્રાઝિલ, ચાઇના, રશિયા આ દરેકની ઉપર એની પોતાની ઈચ્છાઓ અને પોતાના વિચારો અને પોતાના નિયમો એ વ્યક્ત અને થોપવા માગે તો કોઈ પણ ના ચલાવે. એટલે અત્યારે એના માટે તો ફક્ત પાકિસ્તાન જ મેઇન મહત્વની વાત છે. બાકી બીજા બધા દેશો જોડે એને કોઈ લેવા દેવા નથી. દરેક દેશો ઉપર એણે 25%, 30%, 35%, 50%, ઇવન કેનેડા